ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ભારત આઝાદ થયો તે પછી પહેલી વખત આભડછેદ દૂર થઈ છે। આ ગામમાં દલિત સમાજના લોકોના વાળ પણ કાપી આપવામાં નહોતા આવતા, પરંતુ હવે આ જગ્યાએ દલિત સમાજના લોકો સાથે વર્તન બદલાયું છે। દલિત સમાજ સાથે થતા વર્તનને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભારત આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। ભારતભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી, પરંતુ હજી પણ દલિત સમાજ સાથે આભડછેદ રાખવામાં આવે છે અને ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે દલિત સમાજ વરઘોડો કાઢે ત્યારે માથાકૂટ થાય, મૂછ રાખે તો તેને મારવામાં આવે, મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવે, દુકાનમાં વસ્તુ ન આપવામાં આવે, આવી અનેક ઘટનાઓ તમે સાંભળી હશે। પરંતુ બનાસકાંઠાના ધાનેરામાં તો દલિત સમાજના લોકોના વાળ પણ કાપી આપવામાં નહોતા આવતા, પરંતુ હવે આ પ્રથા નાબૂદ થઈ છે અને હવે જ્યારે વાળની દુકાનમાં જ્યારે દલિત સમાજના લોકો જાય છે ત્યારે આ ભેદભાવ દૂર થયો છે અને તેમના વાળ કાપી દેવામાં આવે છે। જોકે આ ભેદભાવ દૂર થવા પાછળનું કારણ દલિત સમાજ દ્વારા શું મુહિમ ઉપાડવામાં આવી હતી અને તેને લઈને જિગ્નેશ મેવાણીએ શું પ્રતિક્રિયા આપી છે તેમને પણ સાંભળીએ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે લગભગ 25 વર્ષો બાદ, કદાચ દેશ આઝાદ થયા બાદ પહેલી વખત ગામના હેર કટિંગ સલૂનમાં, વાળંદની દુકાનમાં દલિત સમાજના વાળ કાપવામાં આવ્યા। અચાનક જ એક દિવસ ગ્રામજનોનું અને આ હેર કટિંગ સલૂનના મિત્રોનું હૃદય પરિવર્તન થયું અને દલિત સમાજને પ્રેમપૂર્વક આવકાર્યા કે ના, હવે આ ગામમાં કોઈ આભડછેડ નથી રાખવી, ચાલો કાલથી તમારા પણ વાળ કાપીશું। ના, એવું નથી બન્યું। દલિત સમાજના લોકોએ હાથ જોડવા પડ્યા, વિનંતીઓ કરવી પડી, પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવીને ગુનો દાખલ કરાવીશું, ધરપકડ થશે એવું પ્રેશર ઊભું કર્યું। ત્યારે બીજો કોઈ વિકલ્પ ન બચતા પ્રેમથી હૃદયપૂર્વક સ્વીકારીને નહીં, એ રીતે વાળ કાપવાનું શરૂ કર્યું છે। એટલે આનંદનો વિષય છે કે એક અસ્પૃશ્યતાનું કલંક એક ગામમાંથી દૂર થયું। દુઃખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા, એમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે। અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય, જિલ્લાના પોલીસ વડા હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, ડીવાયએસપી, એસપી, પીએસઆઈ, પીઆઈ, અને ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં, અક્રોસ ગુજરાત, સમગ્ર ગુજરાતના આ મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી। અને પરિણામે આવા અનેક સમરવાડા, એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જ્યાં દલિતોના, ફક્ત દલિત સમાજમાં જન્મ્યા હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા। આપણા ગુજરાત માટે, આ ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ખંડિત કરવાની વાત છે। આપણા ગુજરાત માટે અને દેશ માટે કલંકરૂપ છે। 2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રૂબરૂચ રાખવાની ના પાડે કે વાળ ન કાપે, એ બિલકુલ અસહ્ય છે, અમાનવીય છે, ગેરબંધારણીય છે। બહુ દુઃખ સાથે એ પણ કહેવું પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને એસપી પણ આખી એમની કરિયર પતી જાય પણ 5 ગામ નથી એવા હોતા કે તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય। રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ અને સંવેદનશીલ કહેવડાવે છે, એમની પણ આ ચિંતાનો વિષય નથી। એટલે આમ આનંદ થાય કે એ ચલો એટલીસ્ટ એક ગામ તો એવું થયું જ્યાં લડીને, ઝઘડીને, હાથ જોડીને, વિનંતી કરીને, પ્રયત્ન કરીને પણ દલિતોના વાળ કાપતા થાય, એક ગામમાંથી અસ્પૃશ્યતા દૂર થઈ, એનો આનંદ। પણ સામે ચાલીને આખા ગુજરાતને આવું થાય કે આપણા દલિત સમાજના ભાઈ બહેનો સાથે આપણે આવું જે વર્તન કરીએ છીએ, અસ્પૃશ્યતા પાડીએ છીએ, આભડછેટ રાખીએ છીએ, એ બિલકુલ ઠીક નથી। એ રિયલાઇઝેશન થાય, એ હૃદય પરિવર્તન થાય, બહુ દુઃખ સાથે કહેવું પડે છે, એ દિવસ તો હજી દૂર લાગે છે। બનાસકાંઠામાં 25 વર્ષ બાદ હવે દલિત સમાજના લોકો વાળ કપાવવાની દુકાને પહોંચી રહ્યા છે અને તેમના વાળ કાપી પણ આપવામાં આવે છે, કારણ કે તેમની સાથે થતા ભેદભાવના કારણે તેમણે કાયદાકીય લડત ચલાવી અને આખરે આ પ્રથા નાબૂદ થઈ છે। પરંતુ ગુજરાતમાં ચાલી રહેલી અસ્પૃશ્યતાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર, પ્રાંત અધિકારી કે સમાજ કલ્યાણ વિભાગ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદ થાય તે માટે કોઈ ડ્રાઈવ કે કેમ્પેન ચલાવતા નથી, જેના કારણે અનેક ગામમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આવી ઘટનાઓ ગુજરાતની અસ્મિતાને ખંડિત કરનારી અને કલંકરૂપ ઘટના છે। દલિત સમાજમાંથી આવતા અધિકારીઓની આખી કરિયર પતી જાય છે, પણ 5 ગામ એવા નથી હોતા જ્યાં અસ્પૃશ્યતા નાબૂદ કરી હોય। એક ગામમાં આ પ્રથા દૂર થઈ છે તેનો આનંદ છે, પણ આખા ગુજરાતમાંથી આવી પ્રથા દૂર થાય અને લોકોના હૃદયનું પરિવર્તન થાય તે દિવસો હજી
દૂર છે તેવું જિજ્ઞેશ મેવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. સાથે જ આ પ્રકારના સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે બેલ આઇકોન પણ દબાવી લેજો જેથી તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.